જય માતાજી. તો સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં. અને આજે છે અષાઢી બીજ. ધ્યાનું જો હાઈ કરે છે, કહી દે હાઈ. પેલા તું હાઈ કહી દે. તો આજે છે અષાઢી બીજ, એટલે કે ભગવાન જગન્નાથની રથયાત્રા. તો જગન્નાથપુરીમાં બહુ ખૂબ જ મોટા પાયે જ રથયાત્રા નીકળે છે. અને તો અષાઢી બીજ છે તો આજે અમે જઈએ છીએ કોઠારીયામાં, જે રણુજા રામાપીરનું મંદિર આવેલું છે, ત્યાં અમે જઈએ છીએ દર્શન કરવા માટે. તો જો ધ્યાને તૈયાર થઈ ગઈ છે, અને એને જો ઉતાવળ છે જવાની ગાડીમાં. ચંપલ પહેરીને તૈયાર થઈ ગઈ છે. ક્યાં જાવ ધ્યાનું? બાબા જાવ છે? તો અમે બધા રેડી થઈ ગયા છીએ અને જાય છીએ અત્યારે દર્શન કરવા માટે રણુજા. જો કે આજે બીચ છે એટલે નહીં ફૂલ ટ્રાફિક હશે, તો જઈ આવીને દર્શન કરી આવીએ. તો અમે આવી ગયા છીએ મંદિરે, અને જો આજે એટલી બધી ટ્રાફિક છે, બીચ છે તો અહીંયા જો ધજા ચડે છે ઉપર રામાપીરની, અને ફૂલ ટ્રાફિક છે આજે. ઘડા જેવું
અમે રણુજા મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ અને અષાઢી બીજ છે તો મંદિરે ફૂલ ટ્રાફિક હતી કારણ કે ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં હતા, પણ મજા આવી દર્શન કરવાની. અને ઘરે આવ્યા તે જો વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે અને રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી છે. આજ બીજ છે એટલે મગનું શાક અને લાપસી કરવાની છે. તો જો મમ્મીએ આંધણ મૂકી દીધું છે લાપસીનું અને દૂધ ગરમ થઈ જાય એટલે શાક કરવાનું છે. તો મગ તો અમે સવારે જ કરી નહીં ખાતા, બાફીને વયા ગયા હતા. અને એમાં ધ્યાનું બેન જો આવીને ભૂખા થયા છે તો નાસ્તો કરવા બેસી ગયા છે. શું ખાસ દીકો, શું ખાસ તું? એને ખારેક બહુ ભાવે એટલે જો ખારેક લઈને બેસી ગઈ છે ખાવા. અને અહીંયા મમ્મી જો લાપસીની તૈયારી કરે છે. લાપસી બનાવવાની છે એટલે અષાઢી બીજ હોય એટલે લાપસી બનાવવાની હોય આજે, તો લાપસી કરી છે અમે. તો જો મગનું શાક સરસ રેડી થઈ ગયું છે અને લાપસી થાવા આવી છે. મમ્મીએ સરસ મજાની લાપસી બનાવી નાખી છે અને મારે બાંધવાનો છે રોટલીનો લોટ, તો એને તૈયાર કરી દીધો છે. અમારા ટીવીમાં જો લાઈવ આવે છે ભગવાન જગન્નાથની રથયાત્રા અમદાવાદમાં નીકળી છે. અત્યારે રસ્તા પર છે કે ત્યારે ભગવાન જગન્નાથના એ રથ અહીંથી પસાર થાય તેમને દર્શનનો લાભ મળે છે. આ જે ભક્તિ ભાવ છે, ભક્તિનો જે ભક્તિ ભાવ છે તે કદી ખૂટતો નથી. એ તમામ ભક્તો એવું જ મોસાળિયાઓ છે, જે મેલેરિયાઓ છે, તે તમામ અત્યારે ઉત્સાહથી જોવા મળી રહ્યા છે. જો ફાઇનલી લાપસી બનીને રેડી થઈ ગઈ છે સરસ ગરમા ગરમ ને રોટલીનો લોટે બંધાઈ ગયો છે ને હવે કરવાની છે રોટલી. તો ફટાફટ રોટલી કરીને ધ્યાનોની ભૂખ લાગી છે તેને જમાડી દઉં. તો બપોરનું જમીને ફ્રી થઈ ગયા છીએ, લાપસી ને મગનું શાક ખાઈ લીધું છે ને ફ્રી થઈ ગયા છીએ બધું કામકાજ કરીને. અને જો કપડાનો ઢગલો પડ્યો છે એ સંકેલવાના છે કપડા હવે, કારણ કે સવારે મંદિરે ગયા હતા તો અમને બધું મૂકીને વહી ગયા હતા, અંદર કપડાં લઈ લીધા હતા. વરસાદ આવે એટલે બધું પલળી છે કપડાં લઈ લીધા હતા અને હવે આ કપડાં સંકેલવાના છે. અને જો આ ધ્યાનો માટે મેં પ્લાઝો ને ટોપ બનાવ્યું છે, જાતે કર્યું છે, મશીને સ્ટીચ કર્યું છે અને એમાં થોડુંક મશીન સિલાઈ કામ બાકી છે તો એ કરવાનું છે. અને એ કરીને ફ્રી થઈને પછી થોડીક વાર રેસ્ટ કરવાનું છે, કારણ કે આજે બપોર પછી જવાનું છે અમારા રિલેટિવની ત્યાં જમવા જવાનું છે. તો બપોર પછી ઉઠીને જવાનું છે ત્યાં, તો ફટાફટ કરીને ફ્રી થઈને થોડીક વાર સૂઈ જવું છે. અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. અને તમને બધાને અષાઢી બીજની મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળી નવા વ્લોગમાં નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને જય માતાજી.